અમદાવાદના નિકોલની હાર્મોની હોસ્પિટલ સામે બેદરકારીનો આરોપ છે, જેમાં ફેબ્રુઆરી માસમાં મહિલાના મોતને લઈને પરિવારજનોનો આક્ષેપ। મહિલાને છાતી અને માથામાં દુખાવા બાદ હાર્મોની હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। સ્ટેન્ટ મુકાવ્યા બાદ સારું ન હોવા છતાં રજા અપાઈ હતી। ગેસથી દુખાવો થયાનું રટણ કરી સારવાર ન આપ્યાના આરોપ છે। 3 દિવસ આઈસીયુમાં રાખવામાં આવ્યા, જ્યાં મહિલાને સારવાર ન કર્યાનો પણ આક્ષેપ છે। મહિલાના પરિવારે હોસ્પિટલ સંચાલકો સામે ફરિયાદ નોંધાવી છે। હોસ્પિટલ પ્રશાસને તપાસમાં સહકાર આપવાની બાહેંધરી આપી છે। એ પરિસ્થિતિ કે સર્જી જે આ બધાએ ભેગા થઈને કે જે અહીંયા આગળ સાવ આવી રીતે ચલાવે છે કે જે 2 વખત 2 દિવસથી અમે અહીંયા આગળ આવી રહ્યા હતા, પણ કોઈ જ એનું નિરાકરણ લાવે નહીં કે ને બીજા હોસ્પિટલમાં 6 ડૉક્ટરો ત્યાં આગળ ટ્રીટમેન્ટ કરે ને તરત એ વસ્તુ કરી, તો આ લોકોએ કંઈ જ નહીં કર્યું હોય। આ લોકોને કોઈ જ જાણ નહીં હોય ને આ લોકોનામાં કંઈ જ એ નહીં હોય। ફરિયાદ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે, કમિશનર કચેરીએ કરી છે, ગાંધીનગર બી કરી છે। ડિમાન્ડ તો બસ આનું જે બી છે એ કે ભાઈ સરકાર કે જે બી દ્વારા જે હોસ્પિટલો કે ડૉક્ટરોને જે આ બધી ખોટું જે ચાલી રહ્યું છે કે મારા ઘરે તો થયું કોઈક ના થાય, બસ એ જ વસ્તુ છે। અહીંથી ગયા ને એટલે ડૉક્ટરે તો એવું જ કીધું કે આ સ્ટેન્ડ 2 દિવસથી લોક છે, એટલે 8 ને 9 9 ને 10 2 દિવસથી સ્ટેન્ડ લોક જ હતું। અને એમને અહીંના કાર્ડિયોગ્રામને ઇકોનું કીધું ને કે ભાઈ એ આટલા ખરાબ હોવા છતાંય તમને જો ના રાખે એ નવાઈની વાત છે। પછી એમને એવું કીધું કે હવે આપણું પેશન્ટ સ્ટેબલ છે તો આપણે કંઈ કરવું નથી, અને સ્ટેબલ થઈ ગયું તો અમને એમ કે ચલો વાંધો નહીં, પણ હવે પેશન્ટ જ નહીં રહ્યું તો બાકી જો એમને 3 બાળકો છે, બરાબર, કોઈકની મા ગઈ, કોઈકનો ભાઈ ગયો, કોઈકની પત્ની ગઈ, કેટલું દુઃખ થયું એ તો અમને જ ખબર પડે। ભાઈ સલાહ આપ્યા પછી એમાં ઇકોની તપાસ થાય અને જરૂર પડે તો એન્જિયોગ્રાફીથી ફરીવાર ચેક કરવામાં આવે, પણ પેશન્ટ દાખલ થવા રેડી જ નહોતું એટલે અમે એ બાબતે બીજું કંઈ પ્રતિક્રિયા આપી શકતા નથી। ત્રીજું કે કોઈ આ વિશે જે પોલીસ ફરિયાદ થયેલી છે એમાં હાર્મોની હોસ્પિટલ જે પણ તપાસ થશે એમાં અમારા તરફથી જે સહયોગ થશે અમે આપીશું, અને ફરિયાદ કરવી એ દરેક પબ્લિકનો અધિકાર છે, અને એમાં જે કંઈ બનતી હશે અમે મદદ